નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી હીરપ્રા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસની અંદર આપણે પાઠ નંબર 7 સ્વતંત્ર ભારત ભાગ 2 અને ઇતિહાસનો આ છેલ્લો પાઠ, એમની અંદર આપણે છેલ્લે જે કોઈ પ્રકારની સ્વતંત્રતા મળ્યા પછી જે કોઈ પ્રકારની બે સમસ્યા ઉદ્ભવી એમની આપણે ચર્ચા એ આગળના લેક્ચરની અંદર કરી કે ભાઈ કઈ પ્રકારની એ સમસ્યાઓ હતી. આઝાદી મળી ગઈ 15 ઓગસ્ટ 1947માં. એ પછીની જે આવડો મોટો ભારત દેશ, વિશાળ જનસંખ્યા, અને એમને કયા પ્રકારનું બંધારણ આપવું, એક એ. અને બીજો પ્રશ્ન હતો એ જે કોઈ પ્રકારના આપણા એ સમયના 562 દેશી રજવાડાઓ એને એક કરવાનું કામ. આ બે પ્રશ્નો એ સૌથી અગત્યના એ ભારત માટે હતા, એટલે કે સ્વતંત્ર ભારત પછીની. અને એમની આપણે વિભાગ 1ની અંદર ચર્ચા કરી. આજે આપણે જે ચર્ચા કરવાની છે ભાગ નંબર 2 સ્વતંત્ર ભારત ભાગ 2, નવા રાજ્યોની રચના. 15 ઓગસ્ટ 1947માં એ ભારત સ્વતંત્ર બન્યું. જે કોઈ પ્રકારની દેશી રિયાસતો એમનું એકીકરણ થઈ ગયું અને સમગ્ર ભારત દેશ આપણે જોઈએ કે ભાઈ જનસંખ્યાની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ એ ભારત ખૂબ જ વિશાળ કહી શકાય એ પ્રકારનો હતો. અને એમની અંદર પણ ઘણી બધી વૈવિધ્યતા, જુદાપણું, અને એમનો જે વહીવટ કરવો એ ઘણું મુશ્કેલ કામ હતું. હવે જે તે સમય દરમિયાન ભારતના 4 પ્રકારના એ રાજ્યોની રચના કરવામાં આવી. એમની અંદર અ, બ, ક અને ડ. જે તે સમય દરમિયાન એટલે 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું. અને એ પછી જે કોઈ પ્રકારની કાયમી એમની રચના કરવામાં આવી એ સમયના આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1953ની અંદર 15 ઓગસ્ટ 1947માં આપણે સ્વતંત્ર બન્યા. 15 ઓગસ્ટ 1947 એ સ્વતંત્ર દિન. એ જ પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે એ આપણું બંધારણ અમલમાં આવ્યું, 26 જાન્યુઆરી. હવે એ પછીના 3 વર્ષ પછી એ સમયના આપણા પહેલા વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એ 1953ની અંદર એક રાજ્ય પુનર્રચના બોર્ડની નિમણૂક કરી. હવે એ સમય દરમિયાન જે તે વિભાગોની અંદર એને 4 પ્રકારના એ રાજ્યોની રચના કરવામાં આવી હતી. એમની અંદર વર્ગ એ, બી, એટલે કે અ, બ, ક અને ડ, આ રીતે જે તે કોઈ પ્રકારની એ રાજ્યોની એકીકરણ કરવામાં આવ્યું અને એમના છે અલગ અલગ પ્રકારની રચનાઓ થઈ. હવે જેમ જેમ સમય પસાર થયો એ સમય પ્રમાણે અલગ અલગ પ્રકારની જેમ જરૂરિયાતો લાગી એ પ્રમાણે રાજ્યોની રચનાઓ થઈ. પણ અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે એ કે વર્ગ અની અંદર કયા કયા પ્રાંતોનો સમાવેશ થતો હતો એમની ચર્ચા કરી. તો કે મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળનો સમાવેશ એમને અ વિભાગની અંદર કરવામાં આવ્યો. પછીના જે વર્ગ હતા 2 રાજ્યોની અંદર, એમની અંદર જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર. કારણ કે આપણે 1960ની અંદર એ આપણું ગુજરાત રાજ્યની રચના થઈ એ પહેલાં એમને સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર એ સમાવેશ કરવામાં આવતો હતો એ રીતે. અને ક વિભાગની અંદર અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલસાપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્યાચલ પ્રદેશ, એમ કુલ 10 રાજ્યોની અંદર એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને એ પછી ડ વિભાગની અંદર અંદમાન નિકોબાર જે આપણા ટાપુઓ છે એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે 1953ની અંદર આ પ્રકારની એમની એક કામ ચલાવવા માટે જે તે રાજ્યના વહીવટી માટે અનુકૂળતાઓ માટે એ એમની રાજ્યોની રચનાઓ છે એ કરવામાં આવી હતી. હવે જે તે સમય દરમિયાન એ સમયના આપણા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ખાસ એમના જે સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી એ 2 સભ્યોના યાદ નામ રાખજો, હૃદયનાથ કુંજુર અને કે એમ પનીરકરના. એ રાજ્ય પુનઃરચના બોર્ડ માટેની ભલામણ કરી અને જે તે પ્રકારના જે કોઈ અ, બ, ક, ડ રાજ્યની રચના હતી એમની અંદર એ ફેરફારો કરવામાં આવ્યા હતા. પરંતુ અમને કામ ચલાવ વ્યવસ્થા કરી અને જેમ જેમ માગણીઓ ઉદ્ભવી એમ એના ભાષાના ધોરણે એ માગણી ઉદ્ભવી. એ પછી 1953માં એ જવાહરલાલ નહેરુએ સંસદની અંદર રાજ્ય પુનર્રચના બોર્ડની નિમણૂક કરી. અને એ રીતે એમના જે 2 સભ્યો, એમાં ખાસ કરીને હૃદયનાથ કુંજરુ અને કે એમ કર પનીરકરના,
એ સમગ્ર દેશમાં વિવિધ જે કોઈ મંતવ્યો આવ્યા, જે કોઈ પ્રજાની માગણીઓ હતી, જે કોઈ રજૂઆતો હતી, એ ધ્યાનમાં રાખી અને રાજ્ય પુનઃરચના પંચની ભલામણ કરી અને અલગ અલગ રાજ્યની એ રચના કરવામાં આવી અને 1956માં એમને સહમતિ મળી. એ આપણા જે કોઈ પ્રકારનો નિયમ છે એ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા પછી એ માગણીઓ છે એ સ્વીકારવામાં આવી હતી. એટલે આમ જૂના અ, બ, ક, ડ 4 પ્રકારના નાબૂદ કરી, એટલે કે 1956ની અંદર એમની અંદર એ આપણા બંધારણની અંદર ફેરફારો કર્યા એ પરિશિષ્ટિની અંદર. અને સ્થાને ઘટક જે કોઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિતને 2 પ્રદેશો હતા, એ રીતે એમને જે તે સમય દરમિયાન એ 14 ઘટક રાજ્યોની છે એ રચના કરવામાં આવી હતી. એમની અંદર સમાવેશ કર્યો આંધ્રપ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન. આ રીતે એમને 14 ઘટક રાજ્યોની રચના કરવામાં આવી. પણ જેમ જેમ સમય પસાર થયો એમાં ભાષાના ધોરણે રાજ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક માગણીઓ છે એ ઉદ્ભવતી રહી અને એને કારણે છેલ્લે એ કેન્દ્ર સરકારે 1960ની અંદર પાછો કોઈને કોઈ પ્રકારની એ માગણીઓ સ્વીકારવામાં આવી. જે તે કોઈ સમયના એ મોટા પ્રાંતો હતા, એ પ્રાંતની અંદર એ માગણીઓ ચાલુ હતી અને છેલ્લે આપણે જે આપણા 1 મે 1960 એ આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વખત 1 માર્કના પ્રશ્નની અંદર, ખાલી જગ્યાની અંદર કે ટૂંકા પ્રશ્નની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી. એ 1 મે 1960 એ આપણા ગુજરાત રાજ્યની છે એ સ્થાપના કરવામાં આવી. એટલે આ રીતે આવડો મોટો ભારત દેશ, જેમ જેમ લોકોની માગણીઓ થઈ એમ કેન્દ્ર સરકારે એ કોઈને કોઈ પ્રકારના એ અલગ અલગ પ્રાંતની છે એ વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે છેલ્લે આપણે જેમ જેમ સમય પસાર થયો એમ અલગ અલગ રાજ્યોની માગણી કરવામાં આવી હતી. આપણે જાણીએ કે બિહારમાંથી એક ઝારખંડ પ્રાંત એ માગણી કરવામાં આવી, એ પણ કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી અને એની રાજધાની છે એ રાંચીની અંદર થયું. એ જ પછી મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, આવી રીતે અલગ અલગ પ્રકારની માગણીઓ છે એ ચાલુ રહી અને એ કેન્દ્ર સરકારે એ સ્વીકારી. છેલ્લે 2014ની અંદર એ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની છે એ રચના કરવામાં આવી હતી. એટલે કહેવાનો મતલબ, જેમ જેમ લોકો જાગૃત થયા, જેમ જેમ કોઈને કોઈ પ્રકારની વહીવટની મુશ્કેલીઓ હતી, એ મુશ્કેલીને ધ્યાનમાં રાખી અને એ છે એ લોકો માગણી કરે અને એ જો યોગ્ય લાગે તો કેન્દ્ર સરકાર છે એમની અંદર એ ફેરફાર કરે અને એ બંધારણના નિયમ મુજબ જે કોઈ પ્રકારના આપણા જે 2 ગૃહ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, એમની અંદર સ્પષ્ટ બહુમતીથી એ પસાર કરવામાં આવે અને એ રીતે સમગ્ર ભારતની અંદર એ અલગ અલગ પ્રકારની એ માગણીઓ છે સ્વીકારવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે જે તે પ્રાંતના લોકો છે એ માગણી કરે ને સ્વીકારી લેવામાં આવે એવું જ નથી. દાખલા તરીકે આપણા છેલ્લે ગુજરાતમાંથી અલગ એક સૌરાષ્ટ્ર પ્રાંતની માગણીઓ હતી, પણ એના માટે કેન્દ્ર છે એ સ્વીકારવા નથી. આજે પણ ઘણા બધા એવા પ્રાંતો છે જેની માગણીઓ છે એ કરવામાં આવે છે. એટલે આ રીતે છેલ્લે અત્યારે સમગ્ર ભારતની જો વાત કરીએ તો 28 રાજ્યો, 1 દિલ્હીનું રાજ્યની રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, આ રીતે સમગ્ર ભારતની અંદર એ એમનો વહીવટ છે એ રીતે ચાલુ છે. એટલે આ રીતે 29 રાજ્ય અને 7 સંઘ શાસિત પ્રદેશો, એ રીતે સમગ્ર ભારતની અંદર એ રાજ્યોની એ કામગીરી ચાલુ છે. હજી પણ એ તબક્કાઓની અંદર ક્યાંક ને ક્યાંક એમની માગણીઓ છે એ ચાલુ રહી છે. એટલે કહેવાનો મતલબ સમગ્ર ભારતની અંદર એ રીતે આપણા ભારતના નકશાની અંદર પણ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો, આમની પહેલાં પણ આપણે ચર્ચાઓ કરી હતી કે ખાસ તમારે જે તે કોઈ પ્રકારના અનુકૂળતાઓ એ પ્રમાણે કોઈ જગ્યાએથી તમે મેળવી લેશો તો ચાલશે, અથવા તો તમારે તમારી રીતે જાતે દોરી અને એ રાજ્યનું નામ, એ રાજ્યની રાજધાની, જો એ તમને ખ્યાલ હશે તો જ પછી તમે આગળ છે એ અભ્યાસક્રમની અંદર એ કરી શકશો. એટલે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એ વારંવાર એમાં એ અભ્યાસ કરતા રહેશો, એ પ્રકારની આપણે માગણી છે. એટલે આ રીતે સમગ્ર ભારત દેશની અંદર છેલ્લે 28 રાજ્યો, 1 રાજ્યની રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, એ રીતે અત્યારે ભારતનું છે એ રાજ્ય પુનઃરચના જે તે સમયથી 1953થી શરૂઆત કરી અને છેલ્લે આ પ્રમાણે એ પ્રકારની કામગીરી ચાલુ છે. હવેનો જે મુદ્દો છે એ પ્રદેશવાદ.
હવે જે તે સમય દરમિયાન એટલે કે સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારના 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો દરેક રાજ્યની અંદર જે કોઈ પ્રકારનો વિકાસ છે એક સરખા પ્રમાણમાં નથી. એમાં ક્યાંક ને ક્યાંક પ્રદેશવાદ આવ્યું. જે તે વિસ્તારની અંદર વસવાટ કરતા લોકો એ કોઈને કોઈ ધર્મ, ભાષા, એમના વિચારો, એમની સંસ્કૃતિ એ અલગ અલગ પ્રકારની હતી. એને કારણે ક્યાંક ને ક્યાંક એ પ્રદેશવાદ એ સમગ્ર ભારત દેશની અંદર એ ઉદ્ભવેલો જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારના આપણો ભારત દેશ છે એમની અંદર એ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. આપણે જાણીએ કે ભારત દેશ વિવિધતામાં એકતામાં માનનારો એક દેશ છે. અનેક ભાષાઓ, અનેક ધર્મ, અનેક જ્ઞાતિઓ, અનેક સંસ્કૃતિ હોવા છતાં એ સમગ્ર ભારત દેશ એક થઈ અને આગળ વધે એ પ્રકારની હતી. પણ અહીંયા જે તે સમયે જે કોઈ આપણા રાજ્યો છે એ ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રકારની આપણે કુદરતી સંપત્તિઓ છે એ એક સરખા પ્રમાણમાં ન હોવાને કારણે એ દરેક રાજ્યોનો વિકાસ છે એ અલગ અલગ પ્રકારનો છે. અને એને કારણે કદાચ ક્યાંક ને ક્યાંક પ્રાદેશવાદ એ અસ્તિત્વમાં આવ્યું. કહેવાનો મતલબ જે તે રાજ્યની અંદર વસવાટ કરતો વ્યક્તિ જો એને લાગણીઓ હોય એ બરાબર છે, પણ એ જ્યારે સંકુચિતતામાં આવે ત્યારે એ દેશ માટે છે એ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. અંતે તો આપણે બધા એક ભારતના નાગરિક છીએ, એ રીતે જો એ વિકાસ કરવામાં આવે તો ક્યારેય પ્રશ્ન ઉદ્ભવે નહીં. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ પ્રદેશવાદની લાગણી છે એ ઉદ્ભવવામાં આવી હતી. આગળ જેમ જેમ કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યા હતા એમાં ખાસ કરીને ભાષાવાદનો પ્રશ્ન, કે ભાષાવાદે પ્રાદેશિકતાને ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણની અંદર બિન હિન્દી ભાષી પ્રદેશની માગણી તીવ્ર બની અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ છેલ્લે કેન્દ્ર સરકારને ભાષાના રાજ્યોની કારણે કે ક્યાંક ને ક્યાંક એ રચનાઓ કરવામાં આવેલી હતી. એટલે એ પણ દેશ માટે ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલજનક હતું. અને છેલ્લું હતું એ ધર્મ અને જાતિ આધારિત. ભારતમાં વિવિધ ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. તમારે કદાચ પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાશે કે ભારત બિન સાંપ્રદાયિક રાજ્યો છે, તમે ભારતના કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરો તો એમાં કોઈ પણ રાજ્ય કે કોઈ પણ આપણા દેશનો ધર્મ નથી. તમારી અનુકૂળતા મુજબ તમને યોગ્ય લાગે એ પ્રકારનો એ ધર્મ પાળવાની છૂટછાટ છે. એટલે આપણે ધર્મની બાબતમાં એ બિન સાંપ્રદાયિક છે. તમે કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતા હોય, પછી ગુજરાતમાં હોય, મણિપુરમાં હોય, મેઘાલયમાં હોય, અન્ય કોઈ પણ રાજ્યની અંદર જે તમારી અનુકૂળતા મુજબ છે એ ધર્મ પાળવાની છૂટછાટ. એને એટલા માટે જ આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક છે. એટલે કે ધર્મ અને જાતિની બાબતમાં ઘણું બધું વૈવિધ્યતા છતાં એ દરેક લોકો પોતાની અનુકૂળતા મુજબ એ ધર્મ પાળી અને એની જે સંસ્કૃતિ છે, એમના જે રીત રિવાજો છે, એમની જે ધર્મ પ્રકારની જે લાગણીઓ છે એ લાગણીઓ છે એ પ્રગટ કરી શકે છે. એટલે ભારત દેશ એક બિન સાંપ્રદાયિક એ રાષ્ટ્ર તરીકે આજે વિશ્વની અંદર એ આગળ પડતો ભાગ ભજવે છે. હવે પછીનો જે એક મુદ્દો છે એ પ્રાદેશિક અસમાનતાઓ. આપણે પહેલાં ચર્ચા કરી એમ કે જે આપણા 28 રાજ્યો, એક રાજ્યની રાજધાની અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો, સમગ્ર રાજ્યનો જે વિકાસ છે એક સરખા પ્રમાણમાં નથી. કદાચ ક્યાંક પ્રશ્ન એ ઉદ્ભવે કે જે તે સમયે વિદેશી પ્રજાઓ આવી, એને પોતાના સ્વાર્થ માટે જે તે પ્રાંતનો વિકાસ કર્યો. એમની અંદર પછી વાહન વ્યવહાર હોય, વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં હોય, તો આજે પણ એ બાબતો પ્રાદેશિક અસમાનતાઓ છે એ જોવા મળે છે. અને એને કારણે આર્થિક બાબતોની અંદર એ ભારતના જે કોઈ રાજ્યો છે એમની અંદર 3 ભાગની અંદર અમુક રાજ્યો છે એ વિકસિત રાજ્યો છે, અમુક અલ્પ વિકસિત, અને અમુક રાજ્યો એવા છે જેનો વિકાસ છે એ દિન પ્રતિદિન ચાલુ રહે છે. એમની અંદર કદાચ ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રકારની આપણા કુદરતી સ્ત્રોતો છે એમનો ઉપયોગ, શિક્ષણનો ઉપયોગ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ, આ ઘણા બધા પરિબળો એવા છે કે જે રાજ્યના વિકાસની અંદર ક્યાંક ને ક્યાંક અસર કરનારા હોય છે. એટલે એ ખાસ જે તે પ્રદેશ આપણો છે, દાખલા તરીકે ગુજરાત છે, તો ગુજરાતની સરખામણી આપણે અન્ય રાજ્ય સાથે ન કરી શકીએ, કારણ કે આ રીતે જે તે સમયે રાજ્યના મુખ્યમંત્રી અથવા તેમનો વહીવટદાર એ પણ ઘણો બધો છે એ ભાગ ભજવતા. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ પ્રાદેશિક અસમાનતાઓ, દાખલા તરીકે કૃષિનો આપણે ચર્ચા કરીએ તો પંજાબ અને હરિયાણાની સરખામણીએ જે તે સમયે આઝાદી મળી એ સમય દરમિયાન એક અન્નના ભંડાર તરીકે એ પ્રચલિત હતા. પણ જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો એમ અન્ય રાજ્યોએ પણ કોઈને કોઈ રીતે એમની આર્થિક પ્રવૃત્તિઓ સદ્ધરતાને કારણે,
એમના જે કોઈ કુદરતી સ્ત્રોતો મળ્યા હતા એમનો મહત્તમ ઉપયોગ કરી અને એ રાજ્યો પણ વિકાસ કરતા ગયા. એટલે પ્રાદેશિક અસમાનતા જે તે પ્રદેશની કઈ બાબતમાં, અન્ય આપણે એમ ચર્ચા પણ કરી શકીએ કે ભાઈ શિક્ષણની બાબતમાં જોઈએ તો સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યની અંદર એમનું પ્રમાણ છે એ જુદા જુદા સરખા અલગ છે. એટલે કહેવાનો મતલબ સમગ્ર ભારત દેશની અંદર એ પ્રાદેશિક અસમાનતાઓ એ જોવા મળે છે. પછી એ રોજગારીની બાબતમાં હોય કે અન્ય બાબતમાં દરેક જગ્યાએ પ્રાદેશિક અસમાનતાઓ એ જોવા મળતી હોય છે. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરવામાં આવી. હવે જે તે સમય દરમિયાન સમગ્ર ભારતનો એક સરખા પ્રમાણમાં વિકાસ થાય એના માટે આયોજન પંચની રચના કરવામાં આવી કે જેના માટે 5 વર્ષ માટે એક કેવા પ્રકારનું આયોજન કરવું અને એના માટે સરકાર છે એ કેન્દ્ર સરકાર અલગ અલગ પ્રકારની એમની જે કોઈ આર્થિક બાબતો છે, દાખલા તરીકે જે તે રાજ્યની અંદર ખેતીનો અલ્પ વિકાસ હોય તો એમને વધારે એમનો વિકાસ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. શિક્ષણનો પ્રશ્ન હોય તો એ રીતે, એટલે સમગ્ર ભારત દેશનો એક સરખા પ્રમાણમાં વિકાસ થાય એના માટે એ આયોજન પંચની રચના કરી અને એને કારણે એક સમય એવો આવ્યો કે સમગ્ર ભારત દેશની અંદર જે કોઈ રાજ્યો છે એ એક સરખા પ્રમાણમાં વિકાસ થાય. કોઈ 1-2 રાજ્યોનો વિકાસ થાય એમ નહીં, પણ જે કોઈ આપણો સમગ્ર ભારત દેશ છે એ ભારત દેશ વિકસિત બને અને વધારે લોકો જાગૃત થાય વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં અને એને કારણે એ ક્યાંક ને ક્યાંક જે અલ્પ વિકસિત પ્રદેશો છે એ પ્રદેશોનો વિકાસ થાય એના માટેના છે એમને એ પ્રયત્ન કર્યા હતા. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર ક્યાંક ને ક્યાંક જે કોઈ પ્રકારના અમુક રાજ્યોને ઔદ્યોગિક એકમોની અનુકૂળતાઓ નહોતી, અમુકને જે કોઈ પ્રકારના એ માર્ગ અથવા તો એ વાહન વ્યવહાર વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે એમનું જે વિકાસ નહોતો એના માટે એ સરકારે એ કોઈને કોઈ પ્રકારનો એ વિકસિત કરી અને વધારે એ લોકો રાજ્યને લાભ મળતો થાય અને છેલ્લે સમગ્ર ભારતને એ વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં વિકાસ થાય એ માટેના છે એમને એ પ્રયત્ન કર્યા. એટલે ખાસ કરીને પછી એ વિજ્ઞાનની બાબતો હોય, ટેકનોલોજીની બાબતમાં હોય, દરેક ક્ષેત્રે સમગ્ર ભારતનો વિકાસ થાય એ માટેના એમને એ પ્રયત્ન કરવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2ની અંદર જે કોઈ પ્રકારની રાજ્યની રચનાઓ અને જે પ્રાદેશિક અસમાનતાઓ અથવા વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે જે કોઈ મર્યાદાઓ હતી એમની ચર્ચા કરી. હવે આ પાઠની અંદર ભાગ 3 વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.